હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 સમમિતિ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 તેની થિયરી અને સ્વાધ્યાય 13.2 ભણી ગયા છે. અને આપણને ખબર છે કે સમમિતિ રેખા કોને કહેવાય, સમમિતિ અક્ષ કોને કહે છે, બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 13.3 ભણીશું. તો સ્વાધ્યાય 13.3માં ક્વેશ્ચન નંબર 1 છે, નીચેના દરેક આકાર માટે સમમિતિ રેખા શોધો. તમને અહીંયા જુદા જુદા આકાર આપેલા છે અને એમાં આપણે સમમિતિ રેખા દોરવાની છે, ડ્રો કરવાની છે. તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો, એટલે કે તમે જે સમમિતિ રેખા દોરો છો એની આપણે ચકાસણી કેવી રીતે કરશો તે આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં તમને સ્ટાર જેવો આકાર ડ્રો કરેલો આપ્યો છે. તો આપણે આ જે આકાર છે એને આપણે આ આકારમાં સમમિતિ રેખા ડ્રો કરવાની છે. શું ડ્રો કરવાનું છે? સમમિતિ રેખા. તો સૌથી પહેલાં તો આપણે એવો સેમ આકાર દોરવો પડશે. તો તમે જોઈ શકો છો કે આપણાને આવો આકાર આપેલો છે. ઓકે, આવો આકાર આપણાને આપેલો છે જે આપણે ડ્રો કર્યો. હવે શું છે? તો આમાં આપણે સમમિતિ રેખા ડ્રો કરવાની છે. તો તમે જોઈ શકો છો કે સમમિતિ રેખા એટલે શું? સરખા ભાગ પડે. તો આ એક સમમિતિ રેખા આવશે, બરાબર, એક સરખો ભાગ પડશે. પછી આ બીજી સમમિતિ રેખા, આ બીજો ભાગ પડશે. પછી આ ક્રોસમાં પણ પડશે, બરાબર, કે તમને આ જે પોઈન્ટ આપેલો છે ત્યાંથી ક્રોસમાં પડશે, એટલે કે 3 અને આ 4. એમ 4 સમમિતિ બનશે. સમમિતિ રેખા કેટલી થશે? 4 સમમિતિ રેખા, L1, L2, L3 અને L4. ઓકે, આમ 4 સમમિતિ રેખા બને છે. કેટલી રેખા બને છે? 4 સમમિતિ રેખા. તો લખીશું કે અહીં આપેલ આકારને કુલ કેટલી 4 સમમિતિ રેખા છે, બરાબર. અહીં આપેલ આકારને કેટલી સમમિતિ રેખા છે? 4 સમમિતિ રેખા છે, અને જેના નામ L1, L2, L3 અને L4 વડે દર્શાવે છે. તો લખીશું અહીં આપેલ આકારને 4 સમમિતિ રેખા છે, જેને L1, L2, L3, L4 વડે દર્શાવાય છે. ઓકે, ચલો. એવી રીતે બીજું તમને ક્રિસમસ ટ્રી ડ્રો કરેલું છે, તો આપણે દોરીશું, બરાબર. આપણાને આ રીતનો આકાર આપેલો છે, તો આપણે એ રીતનો આકાર ડ્રો કરીશું. તો જુઓ, આવો આકાર આપણે ડ્રો કર્યો. હવે સમમિતિ રેખા એટલે શું? કે જેના સરખા ભાગ પડે. ઓકે, તો આમાં આ કરીશું તો બધા સરખા ભાગ પડે નહીં. માટે કેવી રીતે આવશે? તો આ રીતની આવશે. તો જો બંને બાજુ સરખા ભાગ પડશે. માટે આપેલ આકારને માત્ર એક જ સમમિતિ રેખા છે, અને આકારને આપણે અહીંયા નામ આપી દઈએ L, બરાબર. તો લખીશું કે આપેલ આકારને માત્ર એક જ સમમિતિ રેખા છે, જેને L વડે દર્શાવાય છે. ઓકે, સરખા બે ભાગ પડે છે, માટે તેને શેના વડે દર્શાવાય છે? L વડે દર્શાવાય છે. હવે આપણે આગળની આકૃતિ જોઈશું. તો તમને આગળની આકૃતિ આપેલી છે એ રીતે આપણે ડ્રો કરીશું. તો તમે જોઈ શકો છો આવી કંઈક આકૃતિ આપેલી છે. તો આમાં કેટલી સમમિતિ રેખા? તો સરખા ભાગ પાડવાના છે. તો આપણે આ રીતે આ એક રેખા બનશે, એને L1 નામ આપીશું. પછી બીજી
સરખો ભાગ કેવી રીતે પડશે? તો અહીંયાથી ક્રોસ થશે. ઓકે, એને શું નામ આપીશું? L2. માટે આપેલ આકારને કેટલી સમમિતિ રેખા છે? 2 સમમિતિ રેખા છે, જેને L1 અને L2 નામ આપેલું છે. તો લખીશું આપેલ આકાર બે સમમિતિ રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવાય. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે સમમિતિ રેખા છે તો જોવામાં 4 સરખા ભાગ પડે તો 4 સમમિતિ રેખા છે, જેને L1, L2, L3 અને L4 વડે દર્શાવાય છે. પછી આ ટ્રી આપેલું છે તેમાં એક જ મીન્સ કે 2 સરખા ભાગ પડે છે, પણ એક જ સમમિતિ રેખા છે, માટે એક જ સમમિતિ રેખા છે જેને L વડે દર્શાવાય છે. અને આમાં જ 2 સમમિતિ રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવાય છે. ઓકે, તો તમારે આ રીતે નોટબુકમાં લખવાનું છે. હવે આપણે ડી જોઈશું. તો તમને આ રીતનું ડ્રો કરેલું છે, એમાં આપણે સમમિતિ રેખા ડ્રો કરવાની છે. તો કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે ડ્રો કરીશું. ઓકે, તો આપણે આ ડ્રો કર્યું. હવે એમાં સમમિતિ રેખા કેવી રીતે? તો જો આ એક લાઈન છે એટલે એક સમમિતિ રેખા થશે, અને આ અડધી મીન્સ કે 2 સમમિતિ રેખા થશે. કેવી સમમિતિ રેખા થશે? 2 સમમિતિ રેખા થશે, જેને L1 અને L2 નામ આપીશું. તો લખીશું કે આપેલ આકાર માં 2 સમમિતિ રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવવામાં આવે છે. ઓકે, 2 સમમિતિ રેખા છે અને L1 અને L2 વડે દર્શાવવામાં આવે છે. એવી રીતે આગળનું ડ્રો કરીશું. તો ઈ જોઈશું. તો તમને આ રીતનું ચિત્ર આપેલું છે, બરાબર? આવી રીતનું તમને ચિત્ર આપેલું છે. તો કેવી રીતે સમમિતિ રેખા? તો સરખા ભાગ કરવા પડશે, તો આ રીતની થશે. તો અને કેટલા આવશે? L વડે દર્શાવે મીન્સ કે એક સમમિતિ રેખા આવશે. તો લખીશું આપેલ આકાર ને એક જ સમમિતિ રેખા છે, જેને L વડે દર્શાવાય છે. ઓકે, શેના વડે દર્શાવાય છે? L વડે. હવે આગળ F જોઈશું. તો જુઓ, એફમાં આવી રીતનું ચિત્ર ડ્રો કરેલું છે. તો કેટલી સમમિતિ રેખા બનશે? તો તમે જોઈ શકો છો કે આ 1 એટલે L1, અને આ કરીશું સરખા ભાગ પડશે મીન્સ કે 2 સમમિતિ રેખા બનશે. તો લખીશું કે આપેલ આકાર 2 સમમિતિ રેખા છે, જેને L1 અને L2 વડે દર્શાવાય છે. ઓકે,
તો આ રીતે તમારે યાદ રાખવાનું છે સમમિતિ રેખા, અને નોટબુક તથા સ્વાધ્યાયપોથીમાં પ્રેક્ટિસ કરવાની છે. ક્વેશ્ચન નંબર 1 અહીં પૂર્ણ થાય છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. નીચેના ચિત્રોની કાગળ પર નકલ કરો અને દર્શાવેલી તૂટક રેખાઓ સમમિતિ રેખા બને તે રીતે પૂર્ણ કરો. હવે આ જે ચિત્ર છે એવું સેમ આપણે શું કરવાનું છે, ડ્રો કરવાનું છે અને એ પૂર્ણ કરવાનું છે, જે આગળ આપણે આવી ગયું છે એવી રીતે. તો જુઓ, તમને પહેલાં તો આટલી આવી તૂટક રેખા આપેલી છે, તો આપણે સૌથી પહેલાં તો તૂટક રેખા ડ્રો કરી દઈશું. પછી આ રીતનું આપેલું છે. ઓકે, તો બીજો આકાર સમમિતિ રેખા એટલે શું, તો સરખા આકાર, એટલે બીજું આમ આવશે, ત્રીજું શું આવશે, આ રીતનું આવશે, અને ચોથું આ રીતનું આવશે. મીન્સ કે આવી આકૃતિ બનશે. તો એમાં જે તૂટક રેખા છે એને નામ આપવાનું છે. તો આને L1 નામ આપી દઈશું અને શું નામ આપી દઈશું, L2. ઓકે, એવી રીતે બીજી આકૃતિ જોઈશું. તો બીજી આકૃતિ એ પણ સૌથી પહેલાં આપણે તૂટક રેખા ડ્રો કરવાની છે. પછી આપણને આપેલું છે આ રીતનું, બરાબર, પછી આમ છે, પછી આમ છે, અને પછી આમ છે. તો હવે કેવી રીતે આપણે ડ્રો કરીશું, તો તમે જોઈ શકો છો કે આમ ત્રિકોણ બનાવવાનું છે. ઓકે, પછી શું કરવાનું છે, આમ ઊભી લીટી દોરવાની, પછી શું કરવાનું છે, આમ આડી લીટી દોરવાની, અને પછી આ રીતનું દોરવાનું છે. આવું ને આવું સેમ અહીંયા દોરવાનું થશે, બરાબર. તો આ લીટી, પછી આડી લીટી, પછી ઊભી લીટી. ઓકે, પછી જોઈન્ટ કરવાનું રહેશે, પછી આમ ઊભી લીટી. ઓકે, પછી આડી લીટી, અને પછી આ રીતનું. એટલે આવું ત્રિકોણ બનશે. તો એને આપણે નામ આપવું પડશે, બરાબર. અહીંયા આને આડી લીટી, અને પછી આમ કરીને પછી આમ. તો આને નામ આપવું પડશે. તો આને પણ L1 નામ આપી દઈશું અને L2 નામ આપી દઈશું. ઓકે, એવી રીતે આપણે આગળની આકૃતિ જોઈશું. તો જો એ પણ આવી તૂટક રેખા દોરેલી છે. તો સૌથી પહેલું આમ આડી લીટી, ઊભી લીટી, પછી ફરી આડી લીટી, ઊભી લીટી, આમ ક્રોસ કરેલું છે. ઊભી લીટી, પછી આડી લીટી, પછી ઊભી લીટી, ને પછી આ રીતનું છે. ઓકે, હવે ફરી કેવી રીતે દોરીશું, તો આ ઊભી લીટી, પછી આડી લીટી, પછી આ રીતનું, પછી આ રીતનું. ઓકે, અને પછી આમ થશે. એવી રીતે સેમ તમારે ડ્રો કરવાનું છે. ઊભી, આડી, ઊભી, પછી પાછી આડી, પછી ઊભી, પછી આડી લીટી દોરવાની છે, પછી આ રીતનું, પછી આ રીતનું, બરાબર. પછી શું કરવાનું છે, તો આડી લીટી દોરવાની છે, ઊભી લીટી, પછી આડી લીટી, પછી ઊભી લીટી, અને પછી આ રીતનું. તો આ રીતનું એમાં પણ કેવા નામ આવશે, તો આમાં પણ બે રેખાઓ છે સમમિતિની, L1 અને આ L2. ઓકે, હવે ડી જોઈશું. એમાં પણ તૂટક રેખા દોરેલી છે. તો તૂટક રેખા દોરીશું. એમાં જુઓ, તમને આ રીતનું આપેલું છે, તો ફરીથી એ રીતનું લેવાનું છે. પછી આમ, પછી પાછું આમ લઈશું, પછી આમ લઈશું. ઓકે, એટલે તમારે આ રીતનું સેમ ડ્રો કરવાનું રહેશે. પછી શું આવશે, આડી લીટી. ઓકે, પછી આમ, પછી ફરીથી આમ. આ થોડું આમ લંબાવી દેવાનું, જેથી સરખો પાઠ પડે. ઓકે, તો આને પણ નામ આપી દઈશું. તો આને L1 નામ આપીશું, L1 અને L2. એવી રીતે જે આગળનું છે એ પણ ડ્રો કરવાનું છે. તો સૌથી પહેલાં તૂટક રેખા દોરીશું. તો તૂટક રેખા ડ્રો થઈ જાય પછી શું કરવાનું છે, તો આ આમ રીતનું છે, પછી આમ ઊભી લીટી, પછી આડી લીટી, ઊભી લીટી, બરાબર. આ ત્રિકોણ દોરીશું, ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી, બરાબર. આ રીતનું આપણે દોરીશું. પછી પાછી શું આવશે, ઊભી લીટી, પછી આડી લીટી, ઊભી લીટી, અને પછી શું આવશે, આ રીતનું આવશે. એવી રીતે ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી,
બરાબર, અને પછી આમ, તો આને પણ કેવી રીતનું આવશે, L1 અને L2. તો આ રીતે તમારે સમમિતિ રેખા ડ્રો કરી અને આ એવું જ સેમ, સમમિતિ રેખા એટલે શું, બે સરખા ભાગ, સમમિતિ એટલે બે સરખા ભાગ, તો આ રીતે તમારે ડ્રો કરીને દોરવાનું છે. ઓકે, આમ આખું ચિત્ર પૂર્ણ કરવાનું છે તૂટક રેખાની મદદથી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું. બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી રેખા સાથે દોરેલો છે. તમને લોકોને મૂળાક્ષર આકૃતિમાં આવી રીતે એ દોરેલો છે, આમ સમમિતિ રેખા આપેલી છે, આમ ચોરસ ખાનું ડ્રો કરેલું છે, અને એવી રીતે બી પણ દોરેલો છે. ઓકે, આવી રીતના. તો આ રેખા સમમિતિ એનું પ્રતિબિંબ મેળવો. કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળાક્ષર જેવું જ રહે છે અને કયાનું રહેતું નથી, શા માટે? તો સૌથી પહેલાં તો આપણે એ અને બી દોરેલો છે, તો એ બીમાં અરીસાનું પ્રતિબિંબ જોતાં કેવી રીતે મળે છે, તો એ છે તો એનું પ્રતિબિંબ એમાં પ્રતિબિંબ અરીસા સામે જોશો તો તમને આ જ રીતનું મળશે, પરંતુ બી છે એનું પ્રતિબિંબ ઊંધું મળશે, એટલે કે ઉલટું મળશે. તમે ટ્રાય કરી જોજો. બીનું પ્રતિબિંબ અરીસા સામે જોતાં આ રીતનું મળશે. માટે લખીશું કે જે અક્ષર એ જેવો જ છે તેવો જ અરીસા પ્રતિબિંબ દેખાય છે, કારણ કે સમમિત અક્ષ છે. જે સમમિત અક્ષ હોય એ સેમ અક્ષર દેખાય. માટે લખીશું કે અક્ષર એ જેવો જ છે તેવો પ્રતિબિંબમાં દેખાય છે, કારણ કે એ સમમિત, બરાબર, કે જે એ છે એ સમમિત અક્ષર છે. પરંતુ જે બી છે, બરાબર, અક્ષર બી જેવો છે તેવી પ્રતિબિંબમાં દેખાતો નથી. બી જેવો છે તેવો અરીસાના પ્રતિબિંબમાં દેખાતો નથી. ઓકે, બી જેવો છે એવો પ્રતિબિંબમાં દેખાતો નથી. અક્ષર બી ઉલટો દેખાય છે, બરાબર, ઉલટો હોય છે, કારણ કે બી સમમિત અક્ષર નથી. બરાબર, કે કારણ કે બી સમમિત અક્ષર નથી. તમારે યાદ રાખવાનું, જે સમમિત અક્ષર છે એ સેમ દેખાય છે, બરાબર, સરખો દેખાય તો એને સમમિત અક્ષર કહે છે, અને ઊંધો દેખાય તો એ સમમિત અક્ષર નથી. તો તેવી જ રીતે આપણને ઓ આપેલો છે, તો આપણે જોઈએ, બરાબર, આ રીતની આપણે સમમિત રેખા દોરી દીધી. હવે જુઓ, સૌથી પહેલાં ઓ આપેલો છે, તો ઓ આપણે આવી રીતે ધરીએ તો એનું પ્રતિબિંબ કેવું દેખાશે, તો સેમ જ દેખાશે. માટે ઓ એ સમમિત અક્ષર છે. પછી શું આપેલું છે, તો ઈ આપેલું છે, બરાબર, તો ઈ છે તો એ કેવો દેખાશે, ઊંધો દેખાશે. કેવો દેખાશે, ઊંધો દેખાશે. એવી રીતે તમને પછી એમ આપેલો છે, તો એમ પણ કેવો દેખાશે, સરખો. તમે ટ્રાય કરી જોજો. ઓકે, તો એમ છે એ સેમ દેખાશે. પછી એન છે, તો એન છે એ કેવો દેખાશે, ઊંધો દેખાશે. કેવો દેખાશે, ઊંધો દેખાશે. ઓકે, આવી રીતનો દેખાશે. પછી શું આપેલું છે,
પી છે તો પી લખીશું, એ પણ કેવો દેખાશે? ઊંધો દેખાશે. પછી એચ છે તો એચ કેવો દેખાશે? સરખો દેખાશે. પછી એલ છે તો એલ પણ કેવો દેખાશે? ઊંધો દેખાશે. ટી છે એ ટી કેવો દેખાશે? સરખો દેખાશે. બરાબર, જે સંમિત અક્ષર છે એ સરખા દેખાશે. તમને ખબર પડી જ જાય કે જે સેમ હોય એ સરખું જ દેખાય. આ પી જો આમ વળાંકમાં છે એટલે ઊંધો જ દેખાય. ઓકે, પછી શું છે? ટી. પછી એસ આપેલો છે તો એસ પણ કેવો દેખાશે? ઊંધો દેખાશે. વી છે એ તો સેમ જ દેખાશે અને છેલ્લે એક્સ આપેલો છે એ પણ સરખો દેખાશે. તો આવી રીતે આ જે છે એ આપણા મૂળાક્ષર છે, આ છે એ અરીસામાંથી મળતું પ્રતિબિંબ છે. તો લખીશું કે અહીં પ્રતિબિંબ જોતા જણાય છે કે કયા સંમિત અક્ષરો છે? અક્ષર તો તમે જોયા તો ઓ બરાબર સરખો છે. બરાબર, એ પણ સરખો છે તો એથી લઈશું. એ પછી ઓ જે સરખા દેખાય એ લખી કાઢીશું. પછી એમ, પછી એન સરખું નથી, પી પણ સરખું નથી. પછી એચ, પછી એલ સરખું નથી. ટી, વી અને એક્સ બરાબર જે સરખા છે એ લખી કાઢ્યા. નું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ છે. બરાબર, મૂળ અક્ષર જેવું જ જોવા મળે છે અને આ બધા અક્ષરો કેવા છે? સંમિત અક્ષરો છે. માટે આ અક્ષરો સંમિત અક્ષર છે. એવી રીતે બીજું શું છે? સંમિત અક્ષરો કયા નથી? તો લખીશું કે પ્રતિબિંબ જોતા જણાય છે કે કયા ઉલટું છે? તો બી, પછી ઈ, પછી એન, પછી ટી, પછી એલ, પછી એસ અને એસ કેવા છે? નું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું નથી. માટે આ અક્ષર સંમિત અક્ષર નથી. ઓકે, તો તમારે આ રીતે યાદ રાખવાનું છે. સંમિત અક્ષર એટલે શું? તો જે અક્ષરનું પ્રતિબિંબ એના જેવું જ મૂળ અક્ષર જેવું હોય તો એને સંમિત અક્ષર કહે છે. અને સંમિત અક્ષર ન હોય એટલે કે જેનું પ્રતિબિંબ, જે અક્ષરનું પ્રતિબિંબ પાડતા, અરીસા દ્વારા પ્રતિબિંબ પાડતા તે ઉલટું જોવા મળે તો તેને સંમિત અક્ષર નથી તેમ કહેવાય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે સંમિત રેખા કોને કહે છે? સંમિત રેખાથી ચિત્ર કેવી રીતે ડ્રો થાય છે. બરાબર, તૂટક રેખાની મદદથી. તો એવો ને એવો સેમ આકાર હોય. સમમિતિ એટલે કોઈ પણ બંધ બેસતો ભાગને આપણે સમમિતિ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમારે નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટર લખવાનું છે તથા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.